હવે વિભાગ ડી ચાલુ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માંગ્યા મુજબ ગણતરી કરી જવાબ લખવાના થાય છે। જો 47મો દાખલો છે, બિંદુ ડી એ ત્રિકોણ એબીસીની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી। સાબિત કરો કે સીએ વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે અને દાખલાનો જવાબ લખીશું। ત્રિકોણ સીડીએ અને ત્રિકોણ સીએબીમાં ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી આપેલ છે। તો ખૂણો એડીસી બરાબર ખૂણો બીસીએ એક જ ખૂણો છે, માટે ખો શરત મુજબ ત્રિકોણ સીડીએ સમરૂપ ત્રિકોણ સીએબી સીડીના છેદમાં સીએ બરાબર સીએના છેદમાં સીબી, માટે સીબી ઇન્ટુ સીડી બરાબર સીએ ઇન્ટુ સીએ। તો સીએ વર્ગ બરાબર સીબી ઇન્ટુ સીડી। 48મો પ્રશ્ન છે, દાખલા નંબર 48, થેલ્સનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો। તો લખો, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો ત્રીજી બાજુએ સમાંતર હોય। ચાલો પક્ષ લખો વિદ્યાર્થી મિત્રો। ત્રિકોણ એબીસીમાં એક રેખા એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં એવી રીતે છેદે છે કે જેથી એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં એસી થાય। હવે સાધ્ય ડીઈ સમાંતર બીસી। જો આવી રીતે આકૃતિ તમે દોરી શકો છો, જોઈને આવી રીતે આકૃતિ આપેલી છે, થેલ્સનું પ્રતિપ્રમેય છે, બરાબર। હવે સાબિતી લખીશું। લખો, સાબિતીમાં રેખાઓ ડીઈ અને ઈસી બંને ત્રિકોણ એબીસીના સમતલમાં આવેલી બે રેખાઓ છે, આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા છે। ડીઈ અને બીસી એ સમાંતર છે અથવા ડીઈ એ બીસીને સમાંતર નથી। ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી તો ડીમાંથી બીસીને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસીને ઈમાં છેદે। આથી પ્રમેય 6.1 મુજબ એડીના છેદમાં ડીબી બરાબર એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી વળી એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી પક્ષ। તો માટે એઈ ડેશ છેદમાં ઈ ડેશ સી વત્તા 1 બરાબર એઈના છેદમાં ઈસી વત્તા 1। એઈ ડેશ વત્તા ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ વત્તા ઈસીના છેદમાં ઈસી। તો એસીના છેદમાં ઈ ડેશ સી બરાબર એસીના છેદમાં ઈસી। ઈ ડેશ સી બરાબર ઈસી। આમ ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુઓ છે, એટલે કે ઈ ડેશ બરાબર ઈ, આથી રેખા ડી ઈ ડેશ અને રેખા ડી ઈ એક જ રેખા છે। હવે ડી ઈ ડેશ સમાંતર બીસી રચના મુજબ ડી ઈ સમાંતર બીસી। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। 49મો દાખલો, જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો। તો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x વત્તા 1 છે, આથી તેમના વર્ગોનો સરવાળો લખો x નો વર્ગ વત્તા x વત્તા 1 નો વર્ગને x વર્ગ વત્તા x વર્ગ વત્તા 2x વત્તા 1। તો 2x વર્ગ વત્તા 2x વત્તા 1 આ સરવાળો 365 આપેલ છે। તો 2x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365। તો 2x વર્ગ વત્તા 2x ઓછા 364 બરાબર 0। x વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0। તો x વર્ગ વત્તા 14x વત્તા 13x ઓછા 182 બરાબર 0। તો x કાંસમાં x વત્તા 14 ઓછા 13 કાંસમાં x વત્તા 14 બરાબર 0। તો x વત્તા 14 ને બીજા કાંસમાં x ઓછા 13 બરાબર 0। x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0। x બરાબર ઓછા 14 અથવા x બરાબર 13, પરંતુ x એ ધન પૂર્ણાંક હોવાથી x બરાબર ઓછા 14 શક્ય નથી। ઓછા 14 શક્ય નથી, આથી x બરાબર 13 અને x વત્તા 1 બરાબર 13 વત્તા 1 બરાબર 14। આ માંગેલ ધન ક્રમિક પૂર્ણાંકો 13 અને 14 છે। 50મો દાખલો, સુબ્બારાવે 1995માં ₹5,000ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે ₹200ની વેતન વૃદ્ધિ મળે છે। આ કયા વર્ષે તેમનું વેતન ₹7,000 થશે? તો લખો વિદ્યાર્થી મિત્રો જવાબ। સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક ₹5,000, તેની બીજા વર્ષની આવક ₹5,000 વત્તા 200 બરાબર 5,200, તેની ત્રીજા વર્ષની આવક 5,200 વત્તા 200 બરાબર 5,400। તેની આવકના આ આંકડા રૂપિયામાં સમાંતર શ્રેણી 5,000, 5,200, 5,400
રચે છે. અહીં એ બરાબર 5000 અને ડી બરાબર 5200 ઓછા 5000 એટલે ડી બરાબર આવશે 200. એન બરાબર 7000 અને એન શોધવાનો છે. તો એન બરાબર એ વત્તા એન ઓછા એક એને ગુણ્યા ડી. 7000 બરાબર 5000 વત્તા એન ઓછા 1 એને ગુણ્યા 200. તો 2000 બરાબર 200 કૌંસમાં એન ઓછા 1. એન ઓછા 1 બરાબર 10. તો એન બરાબર આવશે 11. આમ 11મા વર્ષ એટલે કે વર્ષ 2005માં સુબ્બારાવનું વેતન ₹7000 થશે. 51મો દાખલો છે. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વજન આપેલે છે કિલોગ્રામમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો આપણે એના ઉપરથી ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલો લખીએ. વજન કિગ્રામાં 40 થી 45. તો વિદ્યાર્થીની સંખ્યા 2 અને સંચય આવૃત્તિ આવશે એમાં 2. પછી 45 થી 50. તો એમાં વિદ્યાર્થી સંખ્યા 3, સંચય આવૃત્તિ 5. 50 થી 55. તો એમાં 8. તો સામે આવશે 13. 50 થી 55 થી 60. તો એમાં આવશે 6 ને સામે 19. સંચય આવૃત્તિમાં લખો 19. 60 થી 65. વિદ્યાર્થીની સંખ્યા 6 ને સંચય આવૃત્તિ 25. 65 થી 70. તો 3 અને 28 ને 70 થી 75. 2 અને 30. તો કુલ આવશે 30. હવે અહીં એન બરાબર 30 અને એનના છેદમાં 2 બરાબર 15 મળે. આ 15મું અવલોકન વર્ગ 50 થી 60માં સમાયેલ હોવાથી 50 થી 60 એ મધ્યસ્થ વર્ગ છે. તો એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા બરાબર 55. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. તો આવૃત્તિ બી. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 6 અને એચ બરાબર વર્ગની લંબાઈ બરાબર 5. જો હવે સૂત્રમાં કિંમતો મૂકવાની છે. તો મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન ઓછા એનના છેદમાં 2 ઓછા સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો 55 વત્તા કૌંસમાં 15 ઓછા 13ના છેદમાં 6 ગુણ્યા 5. 55 વત્તા 10ના છેદમાં 6 બરાબર 56.67. આમ વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ 56.67 કિગ્રા છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. દાખલો તમે ધ્યાનથી. 52મો દાખલો. એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યા. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. જો વિદ્યાર્થી મિત્રો રકમ આપેલી છે. હવે આપણે કોષ્ટક બનાવીશું. તો લોકો વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, એઆઈ, એફઆઈ, યુઆઈ. તો 65 થી 68 આવૃત્તિ 2, મધ્ય કિંમત 66.5, -3 અને -6. પછી આવશે 71 ઓછા, પછી છે 68 ઓછા 71. તો 4. 69.5 ઓછા 2 ઓછા 8. એના સામે લખો -17. પછી 71 ઓછા 74. તો 3. તો 72.5 ઓછા 1 તો ઓછા 3. 74 ઓછા 77. 8 તો કે 75.5. 0 તો કે 0. 77 ઓછા 80 તો 7. 78.5 1 અને 7. 80 ઓછા 83 4 તો 81.5 2 8 અને શું છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 72. અને 83 ઓછા 83 થી 86 તો 2 84.5 3 અને 6. હવે સિગ્મા એફઆઈ બરાબર 30. તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. 75.5 વત્તા 4ના છેદમાં 30 ગુણ્યા 3. તો 75.5 વત્તા 12ના છેદમાં 30. 75.5 વત્તા 4 ગુણ્યા 3ના છેદમાં 10 ગુણ્યા 3. તો 75.5 વત્તા 0.5 બરાબર 75.9 એ જવાબ. 53મો દાખલો. જો એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાચિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યાઓની સંભાવના શોધો. તો 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ કે જે ખોખામાં ભરેલી છે
તેમાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો એક તકતી કાઢવાના પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર 90. તો પેલું, ધારો કે ઘટના એ કાઢેલી તકતી 2 અંકની સંખ્યા હોય તો 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 2 અંકની 81 સંખ્યાઓ છે. 10, 11 થી 90. ઘટના એને સાનુકૂળ પરિણામની સંખ્યા 81 છે. તો PC એ બરાબર 81/90 બરાબર 9/10. હવે એવી જ રીતે બીજું, ધારો કે ઘટના B કાઢેલી તકતી પર પૂર્ણાંક સંખ્યા હોય. 1 થી 90 સુધીની સંખ્યાઓમાં પૂર્ણાંક સંખ્યાઓ 9 છે. તો 1, 4, 9, 16, 25, 36, 49, 64 અને 81. ઘટના B ને સાનુકૂળ પરિણામની સંખ્યા 9 છે. તો PB બરાબર 9/90 બરાબર 1/10. ત્રીજું, ધારો કે ઘટના C કાઢેલી તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 5 વડે વિભાજ્ય હોય તેવી 18 સંખ્યાઓ છે. 5, 10, 15 થી લઈને 85 અને 90. માટે ઘટના C ને સાનુકૂળ પરિણામની સંખ્યા 18 છે. તો PC બરાબર 18/90 તો બરાબર 1/5. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.